તો નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સાર્વત્રિક વરસાદ તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની પણ આગાહી હતી કે મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે અને આગાહી વચ્ચે અત્યારે નર્મદાના કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, વાહનો અડધો અડધ પાણીમાં ડૂબી ગયા છે। નર્મદાના મોટાભાગના તાલુકામાં આ સ્થિતિ છે। વડિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। સત્યમનગર સોસાયટી અને તેની આસપાસ પાણી ભરાઈ ગયા છે। સાર્વત્રિક ભારે વરસાદના કારણે સોસાયટીઓ પાણી થઈ ગઈ। લોકો જળ કર્ફ્યુ વચ્ચે રહેવા માટે મજબૂર બની ગયા છે। અંદર ઘરની જુઓ તો પાણી જ પાણી, ઘરની બહાર એટલા જ પાણી, એટલે બહાર પણ નીકળી શકાતું નથી અને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે। હજી પણ વરસાદ સતત વરસી રહ્યો છે। સત્યમનગર સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ છે। નર્મદાની કરજણ નદી જેમાં પાણીની પુષ્કળ આવક થઈ છે। ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નદી કાંઠાના નજીકના વિસ્તારોને એલર્ટ રહેવા માટે કહેવાયું છે। નર્મદાના કરજણ ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમનું લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું છે। નદીમાં પાણી છોડાતા કેટલાક બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે કેમ કે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે નદી પરના પુલ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી પડી રહેલા અવિરત વરસાદને પગલે ડેમ સત્તાવાળાએ આજે 50,000 ક્યુસેક પાણી છોડતાની સાથે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે। વાત કરીએ તો જે કરજણ નદી પરથી જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજને હાલ નર્મદા પોલીસ દ્વારા વાહન વ્યવહાર અને લોકોને રાહદારીઓને માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અને કરજણ નદીમાં નવા નીરનું આગમન થયું છે। કરજણ માત્ર એબીપી અસ્મિતા નર્મદા। તો નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સાર્વત્રિક વરસાદ